ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અગાઉ આપણે ધોરણ 11ની અંદર બે ચેપ્ટર મેં ભણાવેલા હતા. ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5 સુરેખ પથ પર ગતિ, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. હવે આજે આપણે ફરીથી એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા માટે જઈએ, જે આપણા બીજા ભાગની અંદર છે. ચેપ્ટર નંબર 14 દોલનો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે દોલનો, દોલનો શબ્દ જે છે એ દોલનો શબ્દ ઉપરથી આપણને પ્રશ્ન થાય કે સાહેબ દોલન એટલે શું? તો એવા પદાર્થ કે જે સરળ આવર્ત ગતિ કરતા હોય, એ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થને દોલક કહે છે. પણ ત્યાં આગળ પાછો પ્રશ્ન આવે સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિમાં પાછો પ્રશ્ન આવે ગતિ. તો આપણે ત્રીજા નંબરનું જે ચેપ્ટર હતું, જેનું નામ જ હતું સુરેખ પથ પર ગતિ, અને ત્યાં આગળ આપણે વિદ્યાર્થી મિત્રો ગતિની વ્યાખ્યા ભણીને આવ્યા હતા કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે, ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. ફરીથી એક વખત ચોપડામાં નોંધવું હોય તો નોંધી લેજો કે આપણે ગતિ કોને કહેતા હતા? તો કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે, ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. હવે જો વિદ્યાર્થી મિત્રો ત્યાં આગળ ગતિ થતી હોય, તો આ જે ગતિ છે એ ગતિના જુદા જુદા પ્રકારો છે. અને આ ગતિના જુદા જુદા જે પ્રકારો છે, જેમાં કેટલાક પ્રકારો આપણે ભણી ચૂકેલા છીએ. જેમાં સૌથી પહેલા નંબરમાં ત્રીજા ચેપ્ટરમાં આખું ચેપ્ટર આપણે ભણી ચૂક્યા, જે છે સુરેખ પથ પર ગતિ. એના પછી ચેપ્ટર નંબર 4 તમે ભણી ચૂક્યા, જેમાં સૌથી છેલ્લે પદાર્થ આવતો હતો પ્રક્ષિપ્ત પદાર્થ, અને પ્રક્ષિપ્ત પદાર્થની જે ગતિ હતી એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહેતા હતા. આ દરમિયાન ચેપ્ટર નંબર 3 અને 4માં આપણે ભણ્યા છીએ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, આ બધી ગતિઓનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આપણે આ ચેપ્ટરની અંદર જે ગતિ કરવા માટે જઈ રહ્યા છીએ એ છે આવર્ત ગતિ. આવર્ત ગતિની અંદર પણ ડીપમાં આપણે જઈએ તો એ છે સરળ આવર્ત ગતિ અને દોલિત ગતિ. તો હવે આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટરની અંદર આપણે આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિ અને દોલિત ગતિ, આની ચર્ચા કરવાની છે. આ ગતિના જુદા જુદા પ્રકારો થઈ ગયા. હવે આની અંદર જો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા નંબરમાં આવર્ત ગતિની વાત કરીએ, આવર્ત ગતિ કોને કહેવાય? તો આવર્ત ગતિની જો આપણે વાત કરવી હોય તો જો કોઈ પદાર્થ 3 નિશ્ચિત આવે, જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર, જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત સમયગાળે નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને
નિશ્ચિત સમયગાળે જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર માર્ગ ઉપર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે. જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયના ગાળે પોતાની જે ગતિ છે એ ગતિનું શું કરે? પુનરાવર્તન. 3 નિશ્ચિત આવે છે. કેટલા નિશ્ચિત? 3. આ નિશ્ચિતની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમે નિયત શબ્દ વાપરો તો પણ ચાલે. કયો શબ્દ? નિયત શબ્દ. નિશ્ચિત પથ પર એની જગ્યાએ જો તમે નિયત શબ્દ વાપરો તો નિયત પથ પર નિયત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે. તો આ રીતે જો કોઈ પદાર્થ નિયત પથ પર નિયત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો તેને આવર્ત ગતિ કહે છે. આ ઉપરાંત જો આપણે એની બીજી વ્યાખ્યા લખવી હોય તો પણ વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ. બીજી વ્યાખ્યા જે ગતિ જે પદાર્થ પોતાની ગતિનું નિયત સમયના અંતરાલ પર જે પદાર્થ પોતાની ગતિનું નિયત સમયના અંતરાલ પર પુનરાવર્તન કરતો હોય તો તેવી ગતિને આવર્ત ગતિ કહે છે. જે પદાર્થ પોતાની ગતિનું નિયત સમયના અંતરાલ પર પુનરાવર્તન કરતો હોય અને પુનરાવર્તન કરતો હોય તો આવી જે ગતિ છે એ ગતિને આપણે આવર્ત ગતિ કહી શકીએ. જો આપણે આના ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે ઉદાહરણની અંદર સૌથી પહેલા નંબરમાં આપણે ઘડિયાળના કાંટાઓ છે. ઘડિયાળના કાંટાઓ અને ઘડિયાળના જે કાંટા છે કલાક કાંટો હોય, મિનિટ કાંટો હોય કે સેકન્ડ કાંટો, આ બધા આપણે જોયેલા જ છે. તો એની જે ગતિ છે એ ગતિને આપણે આવર્ત ગતિ કહી શકીએ. વિચારો વિદ્યાર્થી મિત્રો કે ઘડિયાળના કાંટા છે તો એનો પથ નિશ્ચિત થઈ ગયો, વર્તુળાકાર માર્ગ. આ એનો પથ ફિક્સ થઈ ગયો. વર્તુળાકાર માર્ગ હોય તો વર્તુળાકાર માર્ગ. નિશ્ચિત બિંદુને અનુલક્ષીને દરેકે દરેક કાંટો, દાખલા તરીકે અહીંયા આગળ 3 આવતા હોય તો દરેકે દરેક કાંટો આ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયના ગાળે પોતાની ગતિનું શું કરશે? પુનરાવર્તન. અને પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને આપણે કઈ ગતિ કહીશું? આવર્ત ગતિ કહીશું. બીજા નંબરમાં દરજીના સંચાના સોયની ગતિ. દરજીના સંચાના સોયની ગતિ. આ ઉપરાંત દાખલા તરીકે એક જંતુ છે, એ જંતુ ઢોળાવવાળા માર્ગ ઉપર ચડે છે, ત્યાંથી પાછું નીચે ઉતરે છે,
ઉપર ચડે છે, નીચે ઉતરે છે. આ રીતે જો એ સતત ગતિ કરતો હોય, ઉપર જાય નીચે, ઉપર જાય નીચે આવે, તો આવી જે ગતિ છે એ ગતિને પણ આપણે આવર્ત ગતિ કહી શકીએ. જંતુની ઢોળાવવાળા માર્ગ પર જંતુની ઉપર નીચેની ગતિ. અને જો આવી ગતિ માટે જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આપણને આ રીતે મળે છે વિદ્યાર્થી મિત્રો. આ બાજુ આપણે સમય લઈ લઈએ, આ બાજુ અંતર લઈ લઈએ. તો આ જે જંતુ છે એ જંતુ એ કોઈક માર્ગ ઉપર ચડે છે, ઉપર ચડે છે, પાછું એના એ જ માર્ગ ઉપર કેવું આવે છે? નીચે. પહેલાં ઉપર ગયું, પાછું કેવું આવ્યું? નીચે. પણ એ દરમિયાન સમય સતત તો વધવાનો જ છે, અને સમય જો સતત વધતો હોય તો કોઈક સમયગાળા દરમિયાન આ જંતુ ઉપર ચડે છે, જ્યારે પાછું નીચે આવશે એટલે સમય તો સતત વધતો જ રહેશે. ફરીથી ઉપર ચડે, ફરીથી નીચે આવે. જંતુ આગળ નથી જવાનું, આગળ તો કોણ જાય છે? સમય જાય છે. પરંતુ એ ઉપર ગયું, ઉપરથી પાછું ક્યાં આવી ગયું? નીચે. નીચેથી પાછું ક્યાં ગયું? ઉપર. ઉપરથી પાછું ક્યાં આવી ગયું? નીચે. તો આ માટેનો આલેખ દોરવામાં આવે તો આ આપણને આલેખ આ રીતે મળશે. બીજા નંબરમાં કોઈ નાનું બાળક છે, કોઈ નાનું બાળક. આ બાળક જે છે એ એક પગથિયું ઉપર ચડે, એક પગથિયું ઉપર ચડે, પછી ત્યાં આગળ શાંતિથી બેસે, ત્યાંથી પાછું એક પગથિયું નીચે ઉતરે, ત્યાં આગળ શાંતિથી બેસે. તો આવી જે ગતિ છે એ ગતિને પણ આપણે આવર્ત ગતિ કહીશું. અને આવી જે આવર્ત ગતિ છે એ આવર્ત ગતિ માટેનો જો વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ દોરીએ, આવી આવર્ત ગતિ માટેનો જો આપણે આલેખ દોરીએ તો આ ગતિ માટે અંતર વિરુદ્ધ જો હું સમયનો આલેખ દોરું તો આ જે બાળક છે એ બાળક અહીંયાથી કોઈક સમયગાળા પછી આ પગથિયા ઉપર ચડ્યું, પછી ત્યાં આગળ શાંતિથી બેસે છે, પાછું ત્યાંથી નીચે ઉતર્યું, પાછું ત્યાંથી કેવું ઉતર્યું? નીચે. નીચે ઉતર્યા પછી પાછું શાંતિથી બેસે, પાછું ઉપર ચડે, શાંતિથી બેસે, પાછું નીચે ઉતરે, શાંતિથી બેસે. અને આ રીતે સમયગાળો સતત વધશે, પણ બાળક પહેલા પગથિયાથી બીજા પગથિયે શાંતિથી બેસે, બીજાથી પાછું પહેલા પગથિયે. આ રીતે એ સતત પોતે ગતિ કરે, અને આવી ગતિને આપણે આવર્ત ગતિ કહીશું. એના માટેનો જો આલેખ દોરશું તો આપણને આ રીતે આલેખ મળશે. આ ઉપરાંત પણ આપણે કેટલાક બીજા પણ ઉદાહરણો લેવા હોય તો લઈ શકીએ. કે દાખલા તરીકે આપણે રબરના બોલથી રમતા હોઈએ છીએ, તો રબરનો જે બોલ છે એ રબરના બોલને નીચે પછાડીએ તો એ જે દડો છે એ દડો પાછો ક્યાં આવશે? ઉપર. નીચે પછાડીએ, પાછો ક્યાં આવશે? ઉપર. તો આ જે દડો છે એ દડો ઉપરથી નીચે જાય, નીચેથી ઉપર આવે, એટલે એનો પથ નિશ્ચિત થઈ ગયો. પથ કેવો થઈ ગયો? નિશ્ચિત. નિશ્ચિત પથ પર નિશ્ચિત સમયના ગાળે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો એવી ગતિને પણ આપણે આવર્ત ગતિ કહીશું. તો આ રીતે આવર્ત ગતિ અને એના કેટલાક ઉદાહરણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમારે એની વ્યાખ્યા લખવાની અને એકાદ બે ઉદાહરણ આમાંથી આપવાના. ચલો ઝડપથી પહેલાં આટલું નોંધી લો. ત્યારે ચલો વિદ્યાર્થી મિત્રો, આવર્ત ગતિની આપણે ચર્ચા કરી. હવે બીજા નંબરની અંદર
આપણે દોલિત ગતિ કોને કહેવાય? આ દોલિત ગતિની ચર્ચા કરીએ તો દોલિત ગતિ કે જો કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે નિયત સમયગાળે ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને દોલિત ગતિ કહે છે. જો કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે નિશ્ચિત પથ પર, કેવા પથ પર? નિશ્ચિત પથ પર નિયત સમયના ગાળે ગતિનું શું કરતો હોય? પુનરાવર્તન કરતો હોય. અને પુનરાવર્તન કરતો હોય તો આવી જે ગતિ છે એ ગતિને આપણે દોલિત ગતિ કહીએ છીએ. હવે જો તમે વ્યાખ્યાને બરાબર ધ્યાનથી વાંચો વિદ્યાર્થી મિત્રો, તો આ જે ગતિ છે એની અંદર 3 નિયત તો આવે જ છે. નિયત બિંદુની આસપાસ, આગળ પાછળ કે ઉપર નીચે, એટલે એનો પથ નિશ્ચિત જ થઈ ગયો. પથ કેવો થઈ ગયો? નિશ્ચિત થઈ ગયો. એટલે પથ નિશ્ચિત થઈ ગયો નિયત સમયના ગાળે. તો આવી ગતિને આપણે દોલિત ગતિ કહેતા હોય. તો આવર્ત ગતિની વ્યાખ્યા પણ એ જ હતી. તો આમ દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ છે. કઈ ગતિ છે? આવર્ત ગતિ છે. કારણ કે ઉપર નીચે કે આગળ પાછળ એટલે એનો પથ નિશ્ચિત જ થઈ જાય છે. દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ છે, પરંતુ દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ હોતી. દાખલા તરીકે આપણે ઘડિયાળના કાંટાઓની વાત કરીએ તો એમાં એનો પથ નિશ્ચિત થઈ ગયો ખરી, પરંતુ એ આગળ પાછળ કે ઉપર નીચે કહેવાય નહીં. આગળ પાછળ કે ઉપર નીચે કહેવાય નહીં. એટલા માટે એ ગતિ એ દોલિત ગતિ હોતી નથી. દોલિત ગતિ માટે ફર્સ્ટ પથ નિશ્ચિત ભલે હોય, પણ એની ગતિ આગળ પાછળ કે ઉપર નીચે હોવી જરૂરી છે. જો આપણે એનું ઉદાહરણ લખીએ, ઉદાહરણ તો દરજીના સંચાની સોયની ગતિ. દરજીના સંચાની સોયની ગતિ તમે બધાએ જોયેલી જ હશે. અને આ જે સોય છે કે જે એ કોઈક નિયત બિંદુથી સોય ક્યાં જાય? નીચે જાય. પાછી ક્યાં આવે? ઉપર. પાછી ક્યાં જાય? નીચે. પાછી ક્યાં જાય? ઉપર. તો અહીંયા આગળ આ જે સોય છે એ સોય ઉપર નીચે નિયત સમયના ગાળે નિશ્ચિત બિંદુઓને અનુલક્ષીને પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. માટે દરજીના સંચાના સોયની જે ગતિ છે એ ગતિને આપણે દોલિત ગતિ કહી શકીએ. બીજા નંબરમાં ઘડિયાળના લોલક, કૌંસમાં દોલક પણ એને કહી શકાય, એની જે ગતિ છે એ ગતિને પણ આપણે ત્યાં આગળ દોલિત ગતિ તરીકે ઓળખી શકીએ. હવે ઘડિયાળનું દોલક હોય તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે
આપણે બધાએ લંગચ્યું જોયેલું જ હશે. એ સાદામાં સાદું લોલક અથવા દોલક જ છે કે જેની અંદર આપણે દોરીનો એક છેડો કોઈક આધાર સાથે બાંધી દઈએ. દોરીનો નીચેનો જે છેડો છે એ નીચેના છેડે કોઈક પથ્થર બાંધી દઈએ અને પછી એને તમે કોઈક એક બાજુ લઈ જઈ અને છોડી દેવામાં આવે તો એની ગતિ આ રીતે થતી હોય છે આગળ પાછળ. અને આવી જે ગતિ છે આ ગતિ લોલકની ગતિ કે જેમાં આ ગતિ અહીંથી આગળ પાછળ થતી હોય તો આવી ગતિને પણ આપણે દોલિત ગતિ કહી શકીએ. આપણે જૂના જમાનાના જે ઘડિયાળ જોયા હોય જેને ટંકોરાવાળા ઘડિયાળ કહેતા હતા, 1 વાગે તો 1 ટંકોરો, 2 વાગે તો 2 ટંકોરો, તો એવા જે લોલક હતા, એવા જે લોલકવાળા ઘડિયાળ હતા એની અંદર જે લોલક છે લોલક આ રીતે ગતિ કરે છે. ત્રીજા નંબરની અંદર જો આપણે કોઈક બાઉલ લઈએ અને આ જે બાઉલ છે એ બાઉલમાં સમતોલન સ્થાનથી કોઈ એક લખોટીની ગતિ લઈ લઈએ. કોની ગતિ? લખોટીની ગતિ. દાખલા તરીકે આ રીતનો કોઈક બાઉલ છે અને આ જે બાઉલ છે આ બાઉલની અંદર આપણે અહીંયા આગળ કોઈક લખોટી લઈ મૂકી દઈએ, લખોટી, અને પછી આ લખોટીને અહીંયાથી પકડી અને આમ લઈ જઈ અને છોડી દેવામાં આવે તો આ લખોટી અહીંથી આમ જશે, મધ્યમાન સ્થાને આવશે, મધ્યમાન સ્થાનથી આ બાજુ બીજી તરફ જાય, પાછી મધ્યમાન સ્થાને આવે આ તરફ. એટલે આ રીતે તે સતત આગળ પાછળ ગતિ કર્યા કરે અને આવી જો ગતિ થતી હોય તો એને આપણે વિદ્યાર્થી મિત્રો કેવી ગતિ કહી શકીએ? દોલિત ગતિ કહી શકીએ. અને સૌથી છેલ્લું એક ઉદાહરણ લઈ લઈએ. સ્પ્રિંગના છેડે લટકાવેલ પદાર્થની ગતિ. સ્પ્રિંગના છેડે લટકાવેલ પદાર્થની ગતિ. તો આ બધી જ જે ગતિ છે વિદ્યાર્થી મિત્રો, આ બધી જ ગતિને આપણે કેવા પ્રકારની ગતિ કહી શકીએ? દોલિત ગતિ કહી શકીએ. તો ઝડપથી પહેલા આટલું નોંધી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, દોલિત ગતિ તમે બરાબર નોંધી દીધી હશે. દોલિત ગતિની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે કે દોલિત ગતિ જે છે એ દોલિત ગતિની અંદર પદાર્થ પાછો પોતાના નિયત બિંદુ તરફ આવે છે. એટલે કે ત્યાં આગળ પુનઃ સ્થાપક બળ ઉદ્ભવે છે. કયું બળ? પુનઃ સ્થાપક બળ ઉદ્ભવે છે. અને આવા કિસ્સાની અંદર પદાર્થની અંદર પુનઃ સ્થાપક બળ ઉદ્ભવતું હોય, આવી ગતિને સતત ચાલુ રાખવી હોય તો એના માટે આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવું પડતું હોતું નથી. જ્યારે આવર્ત ગતિ જે છે એ આવર્ત ગતિને સતત ચાલુ રાખવા માટે આપણે બાહ્ય બળ લગાડવું પડે છે, કારણ કે ત્યાં આગળ પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી. એટલે યાદ એટલું રાખીશું કે આવર્ત ગતિ જે છે એ આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી. જ્યારે દોલિત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. ત્યાં આગળ પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી, એટલા માટે આવર્ત ગતિને સતત ચાલુ રાખવા માટે બાહ્ય બળ લગાડવું પડે છે. જ્યારે દોલિત ગતિમાં આવું કોઈ બાહ્ય બળ લગાડવું પડતું નથી. અને આ જે દોલિત ગતિ છે એને પ્રસંવાદી હાર્મોનિક ગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોઈક જગ્યાએ એક ગુણની અંદર MCQમાં પૂછાય તો આપણને યાદ રહેતું હોવું જોઈએ. હવે આપણે આગળ નવી ગતિ ભણવા માટે જઈએ, જે છે સરળ આવર્ત ગતિ. કઈ? સરળ આવર્ત ગતિ. જેને મારે ટૂંકમાં લખવું હોય, ટૂંકમાં, તો એને સ આ ગ, સરળ આવર્ત ગતિ, સ આ ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જો આપણે એને અંગ્રેજીમાં લખવું હોય તો અંગ્રેજીની અંદર એને સિમ્પલ હાર્મોનિક મોશન
સિમ્પલ હાર્મોનિક મોશન પણ કહે છે. અને સિમ્પલ હાર્મોનિક મોશન માટે આપણે એને એસ એચ એમ વડે પણ ટૂંકમાં દર્શાવી શકીએ. સિમ્પલ હાર્મોનિક મોશન એસ એચ એમ વડે પણ દર્શાવી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે સરળ આવર્ત ગતિ જે છે, આ સરળ આવર્ત ગતિની અંદર દોલિત ગતિ જેવું જ છે, પરંતુ આની અંદર એક વિશેષતા એ છે કે જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય કે પછી આવર્ત ગતિ કરતો હોય, તો તેને સરળ આવર્ત ગતિ કહે છે. ટૂંકમાં આવર્ત ગતિ જ છે, પણ એની વિશેષતા શું છે કે આ જે પદાર્થ છે એ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર નિયત સમયના ગાળે આવર્ત ગતિ ઉપર નીચે કે આગળ પાછળ સતત કરતો હોય, તો આને આપણે કઈ ગતિ કહીએ છીએ? સરળ આવર્ત ગતિ કહીએ છીએ. આવી જે સરળ આવર્ત ગતિ છે, એ સરળ આવર્ત ગતિનો જો હું ગુણધર્મ તો અહીં આગળ આ જે પદાર્થ છે, આ પદાર્થ પર કે પછી કણ પર લાગતું બળ એ સ્થાનાંતરના આ જે પદાર્થ છે અથવા તો કણ છે, એ કણ પર લાગતું બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની દિશા, બળની દિશા નિયત બિંદુ તરફ કણ પર લાગતું બળ, આ બળ એ સ્થાનાંતરના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. અને તેની જે દિશા છે, એ દિશા કયા બિંદુ તરફ હોય છે? નિયત બિંદુ તરફ હોય છે. તેથી આવા બળને પુનઃ સ્થાપક બળ પણ કહે છે. કયું બળ કહેવાય? પુનઃસ્થાપક બળ. એટલે કે આવા પ્રકારના જે પદાર્થો છે, એ પદાર્થોની અંદર પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું હોય છે. અને પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું હોય તો માટે વિદ્યાર્થી મિત્રો, પુનઃસ્થાપક બળ F ચલે છે. આ બળે સ્થાનાંતરના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં.
અને તેની દિશા નિયત બિંદુ તરફ, નિયત બિંદુ તરફ એટલે સ્થાનાંતરની કેવી હોય? વિરુદ્ધ હોય. એટલે એની દિશા નિયત બિંદુ તરફ જો મારે લખવી હોય તો નિયત બિંદુ તરફ કૌંસમાં સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, સ્થાનાંતરની કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. માટે f ચલે છે સ્થાનાંતરના સમપ્રમાણ માટે x, વિરુદ્ધ દિશા માટે માઇનસ લખી દઈએ. જો આપણે ચલે છે દૂર કરીએ તો કોઈક અચળાંક મૂકીએ. માટે f બરાબર કેટલા? માઇનસ kx. પુનઃસ્થાપક બળ f બરાબર માઇનસ kx. તો આમાં આપણને પુનઃસ્થાપક બળનું સૂત્ર મળી ગયું. પુનઃસ્થાપક બળ એક પ્રકારનું બળ જ છે અને બળ જ હોય વિદ્યાર્થી મિત્રો તો એનો એકમ કયો થાય? ન્યૂટન, જે ચેપ્ટર નંબર 5માં આપણે ભણી ચૂક્યા છીએ. અથવા જો મારે લખવો હોય તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો પારિમાણિક સૂત્ર લખવું હોય તો ચેપ્ટર નંબર 2માં આપણે ભણીને આવ્યા છીએ 112 m1 L1 T⁻², 112 જેમાં છેલ્લે ચિહ્ન કયું યાદ રાખવાનું? માઇનસ. કિલોગ્રામ એટલે દળ એક વખત, મીટર એટલે અંતર એક વખત, અને સમય બે વખત, પણ છેદમાં જે છેદમાંથી અંશમાં જાય માટે કેટલા લખ્યા છે? -2 લખ્યા છે. પુનઃસ્થાપક બળનું જે સૂત્ર છે આ પુનઃસ્થાપક બળના સૂત્રની અંદર વિદ્યાર્થી મિત્રો કે એ અચળાંક આવે છે. કે શું છે? અચળાંક. જેને આપણે સ્પ્રિંગનો બળ અચળાંક તરીકે પણ ઓળખી શકીએ, કારણ કે સ્પ્રિંગની જે ગતિ છે એ સરળ આવર્ત ગતિ હોય છે. તો સ્પ્રિંગનો બળ અચળાંક કે બરાબર માઇનસ f/x. અહીંયાથી હું કે ને કરતા બનાવી દઉં તો કે બરાબર આ x ક્યાં આવી જાય? છેદમાં. માટે સ્પ્રિંગનો બળ અચળાંક, સ્પ્રિંગનો બળ અચળાંક કે બરાબર કેટલા? -f/x. કારણ કે સ્પ્રિંગની જે ગતિ છે એ સ્પ્રિંગના છેડે જો આપણે પદાર્થ લટકાવી દઈએ તો એની ગતિ ઉપર નીચે, કાં તો પછી તમે સ્પ્રિંગને દિવાલ સાથે બાંધી દીધી હોય તો એની ગતિ આ રીતે થતી હોય છે આગળ પાછળ. તો આ રીતે સ્પ્રિંગનો બળ અચળાંક કે બરાબર -f/x. જો બળ અચળાંક કેનો મારે એકમ લખવો હોય તો આનો એકમ થશે વિદ્યાર્થી મિત્રો f એટલે બળ ન્યૂટન, x એટલે અંતર, અંતરનો એકમ મીટર. આનું જો મારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો ન્યૂટન માટે 112 m1 L1 T⁻², છેદમાં મીટર, મીટર માટે લખી દઉં L1. આ 1 - 1 એટલે 0 થઈ જશે. તો m1 L0 T⁻² કેટલા? -2. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ કે જેની અંદર પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે એના ઉપર તેના સ્પ્રિંગના બળ અચળાંકનો એકમ કે પારિમાણિક સૂત્ર પણ ગમે તે જગ્યાએ ગુણમાં પૂછાય તો આપણને આવડવું જોઈએ. અને આવી જે ગતિ છે એ ગતિને આપણે કેવી ગતિ કહીએ છીએ? સરળ આવર્ત ગતિ. જેમાં મુખ્ય મુદ્દો કયો છે? નિયત બિંદુથી સ્થાનાંતરના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ આગળ પાછળ કે ઉપર નીચે પોતાની ગતિનું શું કરે? પુનરાવર્તન. ચલો ઝડપથી નોંધી લો ત્યારે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આવર્ત ગતિ પણ ભણી ચૂક્યા, સરળ આવર્ત ગતિ પણ ભણી ચૂક્યા. હવે બંને પ્રકારની જે ગતિ છે આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ, તો આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ વચ્ચેનો તફાવત જોઈ લઈએ તો આવર્ત ગતિ જે છે એ હંમેશા સરળ આવર્ત ગતિ હોતી નથી. એટલે કે એમાં એનું સ્થાનાંતર જે થાય છે એ સ્થાનાંતર એ હંમેશા જે છે જે આપણે એની વ્યાખ્યા ભણ્યા કે સરળ આવર્ત ગતિ જે છે એ સરળ આવર્ત ગતિમાં કોઈ પણ પદાર્થ હોય તો એના નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ ગતિ થાય છે. પણ આવર્ત ગતિમાં સ્થાનાંતરના સમપ્રમાણમાં હોવું જરૂરી નથી. એટલા માટે આવર્ત ગતિ હંમેશા સરળ આવર્ત ગતિ હોતી નથી, પરંતુ સરળ આવર્ત ગતિ હંમેશા
આવર્ત ગતિ હોય છે, કારણ કે સરળ આવર્ત ગતિમાં પણ એની જે ગતિ છે એ ગતિ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયના ગાળે પોતાની ગતિનું પુનરાવર્તન તો કરે જ છે. એટલા માટે સરળ આવર્ત ગતિ હંમેશા આવર્ત ગતિ હોય છે. આવર્ત ગતિ કરતાં કણ પર લાગતું બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવું જરૂરી નથી. વિરુદ્ધ હોવું જરૂરી નથી આવર્ત ગતિમાં, પણ સરળ આવર્ત ગતિમાં કણ પર લાગતું બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવું જરૂરી છે. માટે અહીંયા આગળ આને પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે, જ્યારે આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી. તો તફાવત સ્વરૂપે આપણે બે મુદ્દા યાદ રાખીશું. આજે આપણે આટલા સુધી રાખીએ. ઝડપથી નોંધી લો ત્યારે.